મઢની માલપા મારો દિલીપ ભુવન મારો મહેશ ભુવા બે બેઠા હોય એક વખત તાળી પાડો, જોરદાર તાળી પાડો જોઈએ, જોરદાર. માં બોલે હાય. અને કદાપી મારા બાપલા 25 વર્ષ થઈ ગયા હોય, 30 વર્ષ થઈ ગયા હોય, 35 વર્ષ થઈ ગયા હોય, કોઈ દવાખાનું બાકી ન મૂક્યું હોય, કોઈ દવાખાનું. અને તેથી એમ કે ભાઈ આ બેન ને સંતાન હવે ન થાય. ઈ વેળા ઈ સમયે મારી ઘુઘરિયાળીની મોર જો આસ પાથરીને જો બેહી જાય ને, અને તેથી મારો દિલીપ ભુવા, તેથી મારો મહેશ ભુવા, તેથી એટલું બોલે કે જા જા ફર્યા વળે તો આખી દુનિયા આલે મારો આ 9 દાણાનો મારી ઘુઘરિયાળીનો વધાવો જા બાપ. આજ તારો ડોક્ટર બની જાઓ, આજ તારો ડોક્ટર બની જાઓ. પણ મારી 35 વર્ષ થઈ ગયા છે, એક દવાખાનું આયા નહીં, પણ કોઈ વિદેશનું દવાખાનું બાકી નથી મૂક્યું. આજ તારા દવાખાના એક વાર મૂક, અને જો મારો કણજરિયાનો ડોક્ટર જો બની જાવ, 35 વર્ષ તારા કર્મે ગયા, અને જો 9 મહિના અને 13 દિવસનો સમય થાય, અને તારા ઘરે દીકરો તો થાય. પણ સાંભળે લે બાપ, દીકરો તો કદાપી હે આજ ઘુઘરિયાળી આજ મેલડી હું આપી દઉં, દુનિયા કઈ માનશે નહીં. પણ તો મારે કઈ રીતે માને? હે કે કઈ રીતે માને? જમણા હાથની માલિપા જો કદાપી તારા દીકરાને જો લાખો હોય ને, તેથી સમજી લેજે કે આજ કોઈ મારી ઘુઘરિયાળી મેલડી. સ્ટુડિયો ઝપડી અને અમારે સાઈ ડીજે રાજુલા અને એમના તરફથી કે 100 રૂપિયા ભેટ આપીશ. તો રે એ મને એમાં ઉતર મળે તો મારી ઘુઘરિયાળી યાદ કરતો તમે બેઠા બેઠા તાળી પાડો, થોડી મજા આવે બાપ. એ મને એમાં ઉતર મળે તો માં એ લઈ લો, રાસ લઈ લો. હોય તો
મારા ખાટા ભાઈ મને તો ત્યાં સુધી કહેતા આ પાસે કાંઈક માંગ્યું હોય છે બા, પણ માં કાંઈ જોતું નથી અને તારે આપવું હોય તો મારી તને મંજૂર છે માં. અને જ્યારે એ મારા ખાટા ભાઈ કહેતા હોય કે માં હું કે બા દીવા